2000 થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે। સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। વાહન વ્યવહાર નિગમ દ્વારા 40 જેટલી નવી બસોનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો આગામી સમયમાં હવે દિવાળીનો પાવન પર્વ આવવાનો છે અને તે દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર સાથે જ અન્ય શહેરોમાં અવર જવર કરવા માટે મુસાફરોને તકલીફ ન પડે તે માટે સુરતથી કેટલીક વધારાની બસોનું લોકાર્પણ આજે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો વાહન વ્યવહાર નિગમ દ્વારા 40 જેટલી નવી બસોનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે। સાથે જ હર્ષ સંઘવીના હસ્તે 40 નવીન બસોનું એ લોકાર્પણ કરવામાં આવ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એ બસોનું પૂજન કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું હોવાની વાત છે। 2 પ્રીમિયમ એસી બસ અને 26 ડિલક્સ એક્સપ્રેસ બસનું હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરત ખાતે 12 મિની બસનું લોકાર્પણ જે છે તે આજે કરવામાં આવ્યું છે। સાથે જ નેતાઓ પણ કેટલાક ઉપસ્થિત રહ્યા હતા। સુરતના સાંસદ અને ધારાસભ્યો આ કાર્યક્રમોમાં એ ઉપસ્થિત રહ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સાથે જ નવી બસોમાં સંપૂર્ણ સ્વદેશીનું એ ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે। મેડ ઇન ઇન્ડિયાની જે વાત કરવામાં આવી છે તે વાતનો પણ અત્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મેક ઇન ઇન્ડિયા જે વાત કરવામાં આવી રહી છે, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બસોનું પૂજન કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે જ મુસાફરો છે તેમને કોઈ જાતની તકલીફ ન પડે, ભીડમાં ન જવું પડે તે માટે થઈને વધારાની બસો એ મૂકવામાં આવી છે। હજુ પણ કેટલીક બસો મુકાય તેવી શક્યતા જે છે તે જોવા મળી રહી છે। ત્યારે આ કહી શકાય કે લોકાર્પણ સમયે હર્ષ સંઘવીએ શું પ્રતિક્રિયા આપી, આવો એમને સાંભળીએ। આજે ગુજરાતના સૌ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા 40 નવી બસોની શરૂઆત કરવામાં આવી છે। સુરત ખાતેથી આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। છેલ્લા 2 વર્ષમાં 2000 થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે। આવનારા 10 દિવસમાં એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે કે બીજી 200 નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા ચાલુ કરવામાં આવે। એસટી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 2.25 લાખથી વધારે પેસેન્જરો વધારવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જે આજ સુધીનો સૌથી મોટો ઐતિહાસિક વધારો માત્ર 2 વર્ષમાં આપણે પ્રત્યાપ્ત કરવામાં આપણે સફળતા આવી છે। રાજ્યના સૌ નાગરિકોની સુવિધા હજુ વધુમાં વધુ વધે તે માટે વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને કામગીરી ચાલુ છે। હું એસટીના સૌ ડ્રાઈવર, કંડક્ટર અને એમના પરિવારજનોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાત દિવસ એક કરીને સૌ એસટીના આ પરિવારજનો રાજ્યના નાગરિકોની સુવિધા વધારવા માટે કામગીરી કરી રહ્યા છે। માં અંબાની ભક્તિ જોડે જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદૂરની શક્તિ બી નજરે પડી। રાજ્યભરમાં હમણાં સુધી 7000 થી વધુ જગ્યાઓ પર, ચાહે પછી શેરી ગરબા હોય, ભારત પાકિસ્તાનના સરહદી ગામડાઓમાં હોય કે આદિવાસી જિલ્લાના ગામડાઓમાં હોય કે મોટા મોટા મહાનગરોના મોટા મોટા ગરબાઓમાં ઓપરેશન સિંદૂરના ગરબાની ધૂન ઉપર ગરબા રમતા ખેલૈયાઓ નજરે પડ્યા। આ વર્ષે આ નજારો ગુજરાતમાં રહીને દેશની સરહદની સુરક્ષા કરતા સૌ જવાનોનું મનોબળ મજબૂત કરતા સૌ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।